આકાશવાણી ભુજ. હવે આપ સાંભળશો ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં ભાગ લેનાર પ્રણવ ભાવિન સાવલા સાથે અશરફ નથવાણીની વાતચીત. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ સમિટ 2026 યોજાઈ ગઈ, જેમાં વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, મંત્રીઓ અને વૈશ્વિક એઆઈ નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. આ રીતના પ્રતિનિધિઓ, નીતિ નિર્માતાઓ, ટેકનોલોજી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, શિક્ષણવિદો અને ઉદ્યોગ જગતના લોકો એક મંચ પર એકઠા થયા હતા. મોહાલી ખાતે બીટેકનો અભ્યાસ કરી રહેલ 19 વર્ષના દિવ્યાંગ વિદ્યાર્થી પ્રણવ ભાવિન સાવલા, કે જેઓ એઆઈ રિસર્ચર તેમજ ટેક અને એક્સેસિબિલિટી કન્ટેન્ટ ક્રિએટર પણ છે અને મૂળ કચ્છના વાંકી ગામના છે. તેમણે આ સમિટમાં ભાગ લીધો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એઆઈ સંચાલિત વિશેષ પ્રકારના ગોગલ્સ વિશે માહિતી આપી હતી, જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે ખૂબ જ ઉપયોગી છે. સમિટમાં પ્રણવે એક ડિજિટલ માર્કેટિંગ કંપનીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તો આવો આપણે પ્રણવ સાથે વાત કરીએ અને ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં તેમનો ભાગ લેવાનો અનુભવ કેવો રહ્યો અને પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે શું વાતચીત થઈ તે પણ જાણીએ આપણે. પ્રણવભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ તો આપનો પરિચય કરાવો. તો હું પ્રણવ છું. જેવી રીતે એમને બોલ્યું, હું બીટેક કરું છું હમણાં મારું મોહાલીમાં પ્લક્ષા યુનિવર્સિટીમાં. હું 8 વર્ષથી કોડિંગ કરું છું અને બહુ બધા થોડા સ્ટાર્ટઅપમાં મેં કામ કર્યું છે એઝ અ કોડર. એના સાથે હું કોન્ટેન્ટ ક્રિએટર બી છું. હું યુટ્યુબ અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયોઝ બનાવું દ્રષ્ટિબાધિત લોકોના બારામાં, એમની અવેરનેસના બારામાં થોડી ઇન્ફોર્મેશન હું ત્યાં નાખું. અને હું એક ટેડેક્સ, જે એક પ્લેટફોર્મ છે પૂરી દુનિયામાં જ્યાં સ્પીચ થયા છે, ત્યાં બી હું એક સ્પીચ આપી ચૂક્યો છું. ઓકે. એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં તમારો ભાગ લેવાનો અનુભવ કેવો રહ્યો અને પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે શું વાતચીત થઈ તે પણ વ્યુઅર્સને આપ જણાવો. એઆઈ ઇમ્પેક્ટ સમિટ બહુ મોટું હતું ને એટલું સારું હતું જોવામાં. કે પહેલા તો હું એ કહેવા માંગુ છું કે જોવા માટે એટલું સારું હતું. એટલા બધા નવા ટેકનોલોજીના કંપની આવે છે, જે ટેકનોલોજીમાં એટલી નવી ચીજો કરે છે અને પૂરી દુનિયાના સામે અમારી ભારતનું નામ રોશન કરે છે ઇન ટેકનોલોજી ઇનોવેશન. કેમ કે અમે જોઈએ છીએ કે એઆઈ, એસ્પેશિયલી એઆઈમાં બહુ બધા સ્ટાર્ટઅપ કંઈક નવું કરી રહ્યા છે અને એમની જો ટેકનોલોજી છે, મને એમ લાગે છે કે આગલા 4-5 વર્ષમાં બહુ આગળ તક જશે. પીએમ સાહેબને મળવાની જ્યારે વાત આવી, મેં 16 તારીખના પીએમ નરેન્દ્ર મોદીજીને મળ્યું હતું. હું મેટાના તરફથી ગયો હતો, જેણે એક ચશ્મા બનાવ્યા છે. એના નામ છે રે-બેન મેટા. અને એ ચશ્માના અંદર એક કેમેરો છે, એક લાઇટ છે અને સ્પીકર અને માઇક છે. અને એ એઆઈથી તમારા સાથે વાત કરી શકે છે ને એ જોઈ શકે છે જો તમે બી જોઈ શકો છો. તો મેં પ્રધાનમંત્રીજીના સાથે આ ચશ્માના બારામાં વાત કરી. સ્પેસિફિકલી મેં એ વાત કરી કે આ ચશ્મા કેવી રીતે દ્રષ્ટિબાધિત લોકોના માટે, જે જોઈ નથી શકતા, એમના રોજના દિનચર્યામાં કેટલા કામ આવી શકે. બહુ બધી ચીજો, જેવી રીતે મોજાનો કલર બોલવાનું, યા કોઈ ડબ્બામાં શું ખાવાનું છે એ બોલવાનું, એ બધી મેં વાત કરી. બીજું અમને એ બી વાત કરી કે કેવી રીતે આ ચશ્મા દ્રષ્ટિબાધિત લોકોના માટે જોબની ઓપોર્ચ્યુનિટી, કામોની ઓપોર્ચ્યુનિટી ખોલશે આગલા વર્ષોમાં. કેમ કે
એ ચશ્મા ઓલરેડી મારા જે એન્જિનિયરિંગની ડિગ્રી છે એમાં બહુ મદદ કરે છે, બહુ સહાયતા કરે છે મને ગ્રાફ વાંચવા માટે અને નોટ્સ વાંચવા માટે. પ્રધાનમંત્રીને મળવાનું એક બહુ આદરનો અને મારું સૌભાગ્ય થયો એમને મળવા માટે. એ ત્યારેનો અનુભવ એવી રીતે જ ડિસ્ક્રાઇબ કરી શકું છું કે એ એક અલગ વાઇબ્રેશન હતી, ત્યાં એક અલગ ફિલિંગ હતી. અને જે બહુ બધા લોકો દેશમાં, અમારા દેશમાં જે બહુ બધા લોકોની ડ્રીમ છે, જેમનો સપનો છે પ્રધાનમંત્રીજીનો મળવા માટે, મને એ સપનો મારા માટે પૂરો કરવા મળ્યો, એ મારો સૌભાગ્ય છે. તો એ પૂરો અનુભવ મારી પૂરી જિંદગી માટે મારા સાથે રહેશે. પ્રધાનમંત્રીજી મારા સાથે લગભગ 7 થી 8 મિનિટ વાત કર્યા અને એમને એવું લાગ્યું કે એમને બહુ ગમ્યું જો અમે એમને બતાવ્યું હતું. એ બહુ ઇન્ટરેસ્ટથી સાંભળતા હતા અને એસ્પેશિયલી એન્ડમાં જ્યારે એમને મને શાબાશી આપી ત્યારે બહુ સારું લાગ્યું. બિલકુલ પ્રણવ, અને આજે એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 યોજાઈ ખાસ કરીને આપણા માટે, આપણા દેશના યુવાનો માટે એ કેટલી ઉપયોગી છે એઝ અ યંગસ્ટર, આપ બહુ એ વિશે ઉપયોગી શું છે, કહેવા માંગો છો? બહુ ઉપયોગી છે. કઈ નવી ટેકનોલોજી શું આવિષ્કાર થયા રહ્યા છે ત્યાં, કેમ કે બહુ બધા લોકોને, બહુ બધા બાળકોને ત્યાં ઇન્સ્પિરેશન મળશે, ત્યાં પ્રોત્સાહન મળશે અને ત્યાં આઈડિયા મળશે. અને ત્યાં એટલા બધા લોકોને મળવા માટે એક બહુ મોટું ઓપોર્ચ્યુનિટી છે, બહુ મોટું ચાન્સ છે કે લોકોના સાથે તમે મળો અને લોકોના સાથે તમે કનેક્શન કરો, તમે ઓળખાણ કરો. જો હમણાં વેરેબલ અથવા જે એવા ડિવાઇસ હોય જો તમે પહેરી શકો, જેમાં એઆઈ હોય, જેવી રીતે ચશ્મા હોય, ઘડિયાળ હોય, એ બધા ટેકનોલોજીમાં હું બોલીશ કે ત્યાં જોતા રહેજો, કેમ કે ત્યાં બહુ બધું થવાનું છે આગલા વર્ષોમાં. ઓકે, સો એઆઈ ક્ષેત્રે ખૂબ નવા આયામો આવી રહ્યા છે, ખૂબ નવી લેટેસ્ટ ટેકનોલોજી પણ આવી રહી છે, નવા ટૂલ્સ પણ આવી રહ્યા છે, અને આ ક્ષેત્ર છે ખૂબ પ્રગતિશીલ ક્ષેત્ર છે એમ કહી શકાય. એકદમ બિલકુલ. તો પ્રણવ, આપ આકાશવાણી સાથે જોડાયા અને ખૂબ રસપ્રદ વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. અંતે સમિટમાં ભાગ લેનાર વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, તે પણ સાંભળીએ. नमस्कार, मेरा नाम डॉक्टर मलय कुमार निमा है. मैं सेंटर फॉर आर्टिफिशियल इंटेलिजेंस और डीआरडीओ की एक लैब में उसमें काम करता हूँ. सेंटर फॉर आर्टिफिशियल इंटेलिजेंस एंड रोबोटिक्स आईआईएससी के साथ में एक बड़ा अच्छा काम करने जा रहा है जो वर्ल्ड लेवल पे फर्स्ट है. वो है डेवलपमेंट ऑफ मॉलिक्यूलर न्यूरोमॉर्फिक मेमोरिस्टर अरे, जो ब्रेन के कंप्यूटेशन को मिमिक करता है और ब्रेन के पावर की ही तरह इसका कंजम्पशन कम है. यदि आप देखेंगे तो अभी जो एग्जिस्टिंग जीपीयूज हैं उनके मुकाबले 220 गुना पावर एफिशिएंट है. और चूंकि ये एनालॉग डोमेन में काम करता है, इसके फायदे और भी हैं. सबसे बड़ा फायदा हमारा ये है कि ये भारत में ही इसका मटेरियल साइंस है, डिज़ाइन है, एल्गोरिथम्स हैं, तो ये हमें स्ट्रैटेजिक इंडिपेंडेंस देने वाला है. हम लोग इस इम्पैक्ट समिट में इसलिए आए हैं क्योंकि हम बता सके लोगों को कि भारत में जो स्ट्रैटेजिक इंडिपेंडेंस है, डीआरडीओ किस तरह से उसमें योगदान दे रहा है. बाकी लोग भी आए हैं, हम उनका भी बड़ा ऑब्जर्व कर रहे हैं. सब लोग अपने अपने तरीके से कंट्रीब्यूट कर रहे हैं. हमारा तरीका यह है कि हम स्ट्रैटेजिक इंडिपेंडेंस दें भारत को. I'm Cynthia McCaffrey, UNICEF representative to India. The AI Impact Summit is important for children and therefore for UNICEF because it brings tremendous opportunity to speak to leaders, decision makers, and people from across industry and organizations about the importance of both promoting opportunities for young people and children and protecting their rights. So AI is important for all of us because it's creating efficiencies, it's opening broader opportunities, it's impacting the way that we can get things done, but it's also impacting the way we think, the way we communicate and interact with each other. So it's important that we know and understand that, as well as engage with it so that we can make sure that it has a positive impact. So for UNICEF here at the AI Summit, we're speaking about how do you make sure that
AI is safe by design and not by default? How do you make sure that AI is inclusive by default, that it can be reached and used by everyone? And how do you make sure that AI is able to be used by everyone? So creating that AI literacy, both for children and young people, but for parents and caregivers, that they know what it is and how to use it. I'm Sonakshi Varshne. I'm a consultant with Ministry of Panchayati Raj. Today here we are showcasing our AI initiatives for the grassroots levels of governance. We have 3 initiatives that we are showcasing in this summit. One is Sabhasar. Sabhasar is a meeting summarizer tool which we are using at the grassroots levels for Gram Sabhas. What it does is we take the videos of the Gram Sabhas and upload it on Sabhasar, and it generates a very structured minutes of meeting, and hence it reduces the workload of the Panchayat Sachiv. It creates accountability, it creates transparency at the grassroots levels of the governance. Then we have Praman. Praman is an image validation tool wherein we are using computer vision and AI to detect invalid photos. On a daily basis, we receive multiple photos, and in order to validate them, manually validation of those photos is not possible, and hence we do it through our tool called Praman. Then we have a AI-based chatbot which queries all the panchayat-related queries. Its name is eGram Sathi. So we have these 3 initiatives which are changing the governance at the grassroots level. My name is Mohsen Memon. I am the founder and CEO of Evive, which is a company built to help bridge the gap between how we use AI and how we can use AI. And the gap is one of the infrastructure, not the IT infrastructure of AI, but the cognitive infrastructure of AI. When we say the cognitive infrastructure, we mean to say the way that the human brain works and thinks and processes so that it can maximize AI to its best potential. What we see at this conference is a lot of focus on the tech stacks and the tech development part of it, but not enough on the human aspects of what really needs to change. Namaste, I'm Bhumi and I am at the AI Impact Summit 2026. I am filled with pride as an Indian because of the charge that India is taking in this journey of AI. We are hosting the largest AI summit in the world. The participation, the kind of energy is so overwhelming over here. It is such a moment for pride for all of us that we have our own LLM models that are now competing on a global level. And especially as a creator, I feel now is the time that all of us need to be a part of this conversation so that we are not left out of the narrative of AI. It is an industry and we all as creators have to be a part of it. Very happy to be here. આ સાથે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 અંગેનો આ વિશેષ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં ભાગ લેનાર પ્રણવ ભાવિન સાવલા સાથે અશરફ નથવાણીની વાતચીત. આ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો.